નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ બોર્ડની પરીક્ષાને લઈને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં હોસ્ટેલમાંથી બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા ધોરણ 12ના વિદ્યાર્થીને ચક્કર આવી પડતા તબિયત લથડી હતી। સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેને લઈ મૃતદેહને ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગેની માહિતી અનુસાર ઈડરના કાનપુર ગામના કિરીટસિંહ તેજસસિંહ ચૌહાણ રિક્ષા ચલાવીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે અને જેમનો દીકરો ઈડરમાં ડાઉન હોલ પાસેની ઉમા હોસ્ટેલમાં પ્રણય કિરીટસિંહ ચૌહાણ રહીને ધોરણ 12ની ઈડર કે.એમ. પટેલ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ વિદ્યાર્થીએ શુક્રવારે બપોરે 3 વાગે ઉમા હોસ્ટેલની પરીક્ષા આપવા નીકળ્યો હતો અને આ પહેલા વિદ્યાર્થીને ચક્કર આવીને પડી ગયો હતો, જેને લઈ તાત્કાલિક સારવાર અર્થે ઈડરની લાઇફલાઇન હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।